હાલ તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મુરલીધર. આજે નવા બ્લોગની છે ને ફાઇનલી શરૂઆત કરી દીધી. વાગી ગયા તને 11. મજામાં છે હે શું કે ને અટાણે છે ને બગીચામાં સફાઈ હાલે. નારળીના તાલા આમ લાગટ પડ્યા. હા ટ્રેક્ટર રાખી દીધું ને હવે ભરતા જઈએ. સાફ થઈ જાય પછી અમે એને વરણ પાથરવાની છે. એ હાટું કોરો છે બગીચો તો ટ્રેક્ટરે તાલા હરાઈ જાય. અને ઓર્ગેનિક ત્રોપા હાલે કા ત્રોપા પીવો હા. આ પોપિયાનું શું કરવા લીધું એમાં આની નળી બનાવી સ્ટ્રો બનાવી તારે હે તારો મસ્ત ના ત્રોપા પી અને પાછા વર્ગી જાય. અને શું કે વારો નીકળ્યો ને ગરમીમાં. ગરમી બહુ છે. આને અટાણે છે ને ટાઢે સાંઈએ નારળીઓમાં તાલા ભેરા કરવા પડે તો એને ગરમી નડે, તડકો નડે બધી. અને માણસો અડદ વાટતા હે, મગ વાટતા હે, એ બધી કેમ કામ કરતા હતા તલ ને બલ ને. એ વાત સાચી છે પણ શું કહેવાય હમણાં કેટલા વર્ષોથી કામ નથી કર્યું ને. માધવ નાનો હતો ને ઘરમાં મજા હતી કા. આજ બધાને લેફ્ટ રાઈટમાં લીધા નથી તો 2 પેસેન્જર તો આમ હાલ્યા આવે. હવે છે ને તાલા ભેરા કરી ટાઢે સાંઈએ. અને જો એક નારળી વહી ગઈ ને નારળીએ કાઢી નાખ્યો. તો ટ્રેક્ટરો હાલે ને મને નડે ને. બીજી નારળી તો છે જ ઓલરેડી. એ રીતના છે ને. કૃષ્ણાબેન આ શું કરવા લઈએ એવા પોપિયાના વેકેશન છે તો હમણાં આજ કરવાનું છે ને બધી. એક લેસન જો હવે એને જો અહીંયા પોપિયાની નળી નાખીને પીવા વર્ગી જા. પી તો આવે આવે ફેશન વાળી સ્ટ્રો કા આવે. ટ્રોપો એ ઓર્ગેનિક ને સ્ટ્રો એ ઓર્ગેનિક કા. પ્લાસ્ટિક નો યુઝ ના તારે પીવો રાજા આ પીવો આ પીવો. હાલો ટ્રોપા પીને પાછા વર્ગી જાય. તડકો થાય પેલા પૂરું થઈ જાય. નળીમાં તો આમાં કઈ તડકો લાગે એવું છે તો નહીં. લીધી જા પપૈયામાંથી નળી લે. તો 12 વાગી ગયા ને આપણે છે ને ટ્રેક્ટરનું ડબલ ફરકાનું પટ્ટી સુધી ભરાઈ ગયું તાલાનું ને અડધા ભરાયણા. અને હવે આ બાજુ છે ને થોડાક છે. હવે છે ને પારવા ઓલી પા વધારે હતા. હવે છે ને ખાવાનો ટાઈમ થઈ ગયો. 12 વાગી ગયા તો ખાઈ પી અને મોડા જ થી 2-2:30 વાગે આવીશું. ભરબોર હાથરી ટ્રેક્ટરે રાખી દીધું. હવે છે ને ખાઈ લઈએ. હાલે ભાઈ હાલ. હા તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મુરલીધર. કાલે આપણે તાલાનું ટ્રેક્ટર ભરતા હતા એ ભરાઈ ગયું શિકાર અને ઠલવી નાખ્યું. અટાણમાં તો માંડવિયાનું ભરાઈ ગયું. સવારના પરમાં વહેલું ઉઠી બધું કામ પતાવી અને હવે ને વાદળા થાય એટલે વહેલા છે ને આપણી વાડીએ માંડવીયું પડ્યું હતું ને એ 1-1.5 ટ્રેક્ટર હતું તો ભરી લઈએ. આ ટ્રેક્ટર ભરાવા આવ્યું ને થોડું ઘણું રહે ને એ પછી આપણે સાહુ કરવા આવીશું ને ત્યાં ઠાઠું લેતા આવીશું ત્યાં ભરી લેવું. હવે છે ને તડકો થઈ ગયો. 10-10:30 થઈ ગયા અને આમાં છે ને આ ઉંદરડાના ઉકેરા છે જોરદાર. તે તારવીને ભરવું પડે એમ છે. લાગે વાર એમાં વાર લાગે પણ આવશે મજા. એટલે હવે નિરાયતે છે ને બપોર પછી કે આવીશું ને હોન્ડા લઈને તો પહેલાં બધી કમ્પ્લીટ કરી અને પછી સાહુ કરવા આવીશું ને ભરી લે. હું આમાં નકરા ઉકેરા છે. એક ડબલ ફરકો ભરાવા આવ્યો. હારામાં હારો ગદડીને ભર્યો ને શું કે ભરાઈ જાય કે બાકી રહી છે હા ઉંદેડાનો ઉકેરસ છે એમાં ધૂળ છે કેમ ભરવું. ધૂળ છે હબા માંડવ્યું છે ને 3 ગણી તો ધૂળ છે. આમાં ઉકેરા કાઢીને હવે આવી ભૂલ કરવી નથી. માંડવી નીકળે એટલે સીધું માંડવીએ ભરી લેવું. પાછી ખાલી હવે માંડવી નીકળે ને અહીં રાખવું નથી. માંડવીએ ભરે ને સીધું જવા જ દેવું. પછી અહીંયા ઘસર બહુ છે ને વંડિયું નથી. ઉંદરડાને રહેવાની મજા આવે એટલે વધારે છે. તો હવે ને ફટાફટ ભરી લઈએ. તડકો થઈ ગયો ફૂલ પછી ભાગી જાય ઘેર ખાઈ પીને સૂઈ જાય. અને ડીઝલ ક્યાંય મળતું નથી. ડીઝલના વેતમાં છે બધી. હજી આપણી પાસે 7-8 લીટર છે તે હાલે. જોઈએ હવે હાલો. તો ફાઇનલી છે ને હવે ટ્રેક્ટર ભરાઈ ગયું ને 10:30 થઈ ગયા. હવે આમાં ટાઈમ મળશે ને
એ સાહુ કરવા આવીશું ને વધઘટનું માંડવ્યું છે એ ભરી જાઓ તો ને આપણું ખેતર આ રીતના કમ્પ્લીટ કરી પડ્યું તો જે ટાઈમ મળે ને તે સાહુ કરી જાય તો ભાઈ જાય ઘેર. સાધારણ છે ને રાતના 11 વાગી ગયા આપણે આ સવારમાં માંડવિયાનો ફેરો ભરીને આવ્યો હતો ને એ ખાલી કરવાની શરૂઆત કરી ઓલી પાસે એટલો નાખ્યો થોડોક અને 11 વાગે છે ને આપણે 2 ખપારી છે એમાં 1 ખપારી ઓલી વાડીએ પડી ને 1 અહીંયા હતી એ અટાણે ભાંગી ગઈ એટલે 2 ઓપ્શન હતા કાં તો ક્યાંક માગવા જ આવવી પડે ને કાં તો રિપેર કરાવવા જ આવવી પડે. અટાણે 11 વાગે તો દુકાનું બંધ થઈ ગયું હોય ને માગવાનું પછી આપણે માંડી વારી અને આપણે છે ને વેલ્ડિંગ પેટી હતી ને તે મારી દીધું હાંધે અહીંથી તૂટી ગઈ હતી મોખી થઈ ગઈ હતી પછી અહીંયા છે ને ખીલા હરીનો 2 ટાંકા મારી દીધા એટલે આપણે છે ને આપણું કામ રોડવાઈ જાય એ રીતના હે આપણે છે ને વેલ્ડિંગ પેટી બધી અહીં પડ્યું ફટાફટ એટલે છે ને સાધન હોય ને વેલ્ડિંગ પેટીને ડ્રીલ ને ગ્રાઇન્ડર ને તો આ ફાયદો થાય રાત વખતનું ભાંગચૂટ થાય ને તો આપણું કામ રોડવાઈ જાય. શું કે મારું અટાણ ભરાવું એમ રાતે પણ પછી આ ટીકા હું કે આ કામ કરતો તો હું ફાડી નાખ્યા. હા તો હું ફાડી નાખ્યા આમાં અહીંયા ખપારીએ હારવાનું જ છે અહીંયા બહુ મોટી વાત છે એટલે એ રીતના છે. ચાલો હવે છે ને ફટાફટ નાખી દઈએ. ફાઇનલી રણ છે ને રાતના 12:30 વાગી ગયા અને આપણે ટ્રેક્ટર ખાલી થઈ ગયું અને અહીંયા ખડકી દીધું માંડવ્યું. હવે સુમાં હે સારાની કંઈ ઉપાધિ નહીં 4 બેઠે નિરા કરવાનું. હવે છે ને આપણે બ્લોગનો અહીંયા એન્ડ કરી દઈએ. 2-3 દીથી બ્લોગ ચાલુ છે આમાં ખબર નથી કંઈ શું છે ને હું એડિટ કરીશું તો એ ખબર પડશે. તો આજના બ્લોગનો આપણે એન્ડ કરી દઈએ ને જો નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી જય મુરલીધરને આવજો. ટ્રેક્ટર આપણે જવા દઈએ એની જગ્યાએ.